મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કેચપીટની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રનું કહેવું છે કે હાલ પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે, જેમાં 67,000 કેચપીટો પૈકી 62,000 કેચપીટો સાફ કરી દેવામાં આવી છે। પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કેચપીટોની સફાઈનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે। કેચપીટોની સફાઈ ઉપરાંત વરસાદી પાણી ઝડપથી નિકાલ થાય તે માટે વધારાની 4,328 કેચપીટ તૈયાર કરવામાં આવી છે, એટલે કે કેચપીટ સંખ્યા વધારવામાં આવી છે। એક કેચપીટ એક વખત સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને 147 રૂપિયા ચૂકવવામાં આવે છે। જો કે કેચપીટની સફાઈ 3 વાર કરવામાં આવે છે, એટલે કે સફાઈ પાછળ જંગી ખર્ચ કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે, ત્યારે આ વખતે પણ પાણી ભરાય છે કે કેમ તે જોવું રહ્યું। વાત કરીએ તો ગયા વર્ષે લગભગ 140 જગ્યાએ પાણીના ભરાવાની ફરિયાદો આવી હતી। ત્યાં ગાડી એવી જગ્યા હોય કે જ્યાં ગાડી કેચપીટ ઉપર કચરો આવી ગયો હોય, કચરો સાફ ના થયો હોય, જેવી કેચપીટ ખોલે એટલે પાણીનો નિકાલ થઈ જતો હોય છે।